તો કઈશ આપણો ભાઈબંધ તો આવી ગયો છે, જેનું પેટ્રોલ પતી ગયેલું એ જોઈ શકો. આ છે આપણો ભાઈબંધ. તો કઈશ આપણે ઉભા રહેલા ચા પીવા માટે. આપડા ભાઈબંધ ચાલ્યા ગયા છે. હવે એ ચા લાવે એટલે આપણે પીએ. અને આપડા તુષારભાઈ શું કેવું? તુષારભાઈ ચા પીતો ને? હા પીશું, ચટકી મારી પીશે ગાઈસ આપડા તુષારભાઈ ચા. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા એક નવા બ્લોગમાં. તો ગાઈસ અમે આયા હતા, હું ને મારા ભાઈબંધ નું પેટ્રોલ પતી ગયું છે, તો ત્યાં આયા હતા અમે પલ્સર લઈને. અને ભાઈબંધ ત્યાં ગયા છે પેટ્રોલ પુરાવા માટે. ગાઈસ અમે કોલેજ હતા ને ડાયરેક્ટ ભાઈબંધ નો ફોન આવ્યો, પેટ્રોલ પતી ગયું. ભાઈ હવે જીગર જાન માટે જવું તો પડે જ ને, ગમે તે હોય. એ આપણા માટે કામ લાગે તો આપણે તો જવું પડે ને એના માટે. ગાઈસ આજે આપડા તુષારભાઈ. તુષારભાઈ શું કેવું? બોલો શું કહો? શા માટે આયા આપણે અહીં જગ્યા ઉપર? આ એક ભાઈબંધની હેલ્પ કરવા માટે. એક ભાઈબંધની હેલ્પ કરવા માટે. ગાઈસ એક ભાઈબંધની હેલ્પ કરવા માટે આ એમ કે છે હવે તુષારભાઈ. હવે એમનું પેટ્રોલ ભરાઈ જાય એટલે આપણે જઈએ સીધા કોલેજ. હજુ મારે પાછું ઓન ડિમાન્ડ નું એક્ઝામ નું ફોર્મ બી ભરવાનું છે, એટલે ટાઈમ લાગશે અને પછી જોબ બી જવાનું છે. એટલે આપણે હવે આપણું પલ્સર લઈને નીકળીશું. તો ગાઈસ આપણો ભાઈબંધ તો આવી ગયો છે, જેનું પેટ્રોલ પતી ગયેલું એ જોઈ શકો. આ છે આપણો ભાઈબંધ. હવે હું ને અમારા તુષારભાઈ બાઈક લઈને નીકળીએ કોલેજ જવા માટે. તો ગાઈસ આપણે બોરસો ચોકડી તો આવી ગયા છે. કાલે પેલા એવા આવવાના હતા મોટા મુખ્યમંત્રી, શું કહેવાય આ બધું જો તમે સાફ સફાઈ કેવી મસ્ત કરતી હતી. આ જો આ વાસા ચોકડી ઓળખાય ને એવી કરી નાખીને. ખબર ને હારે જયારે કોઈ મંત્રી આવવાના ત્યારે જ આ લોકો બધા ધબ્બા કરે. જો આ જુઓ તમે કેવું કરી નાખ્યું બધું. તો આગળ પાછળ જુઓ છે ને, જોઈ લો. આ સ્વચ્છ ભારત ને તાત્કાલિકમાં ટોયલેટ બનાવી દીધું. ને આ ચોકડી તો જુઓ તમે, ચોકડી તો ખબર જ નહીં યાર કેવી એક જ દાડામાં થઈ. તો ગાઈસ આપણે ઉભા રહેલા ચા પીવા માટે. ત્યાં આપડા ભાઈબંધ ચાલ્યા ગયા છે. હવે એ ચા લાવે એટલે આપણે પીએ. અને આપડા તુષારભાઈ શું કેવું? તુષારભાઈ ચા પીતો ને? હા પીશું, ચટકી મારી પીશે ગાઈસ આપડા તુષારભાઈ ચા. ગાઈસ આપડા શું નામ છે તમારું? શું છે? બિપિનભાઈ ચા લઈને આવી ગયા છે. હવે આપણે જઈએ કોલેજ બાજુ. તો ગાઈસ આપણે તો આપણી કોલેજમાં આવી ગયા છે. આ જોઈ લો છે, આ આપણી છે બોરસદની કોલેજ. એટલે આપણી બોરસદની કોલેજ એટલે અમે આ બધા કોલેજમાં બધા એ કરીએ છીએ. તો ગાઈસ આપણે કોલેજની અંદર એન્ટર તો થઈ ગયા છે. અને આ છે આ અમારો બધું પાર્કિંગ જો. આ બધા બાઈક મૂકવાનું પાર્કિંગ છે અને આગળ ગાડીઓ મૂકી છે. બાઈકમાં જગ્યાએ તમે ગાડીઓ બી એન્ટર કરો, કોઈ ટેન્શન નહીં. અને આ છે આપણો ગેટ. તો ગાઈસ આપણે ચા તો કાલ લીધી છે. આપડા કાઢે છે વિજય અરવિંદ ચૌહાણભાઈ. આપણે આ ભાઈને બીજી વાર પહેલી વારે બ્લોગમાં લીધેલા ને, અને હવે પછી બી બ્લોગમાં લઈએ, યુટ્યુબમાં અપલોડ કરીએ. શું કેવું દાવલ વાળા? શું કેવું? ચટકી કેવી લાગી તમને? હે સંજયભાઈ શું કેવું તમારે? શું કેવું છે તમારે? શું કોલેજ વિશે કઈ? મારે કશું છોકરો આવતો નહીં ભણવા, લખલ કરે એવું છે. ગાઈસ એમ કહે છે કે આ છોકરા કોલેજમાં રખડવા ને એમ, પણ હવે એમને શું ખબર કે અમારા જેવા બ્લોગર પણ ગાઈસ આપણી ચા. તો ગાઈસ અત્યારે સવારમાં પોરમાં ચા પીવાની હોય તો કેવું લાગે? મજા આવે ને. એટલે આપણે ચુસ્કી તો લઈએ. તો ગાઈસ આપણા ભાઈ લોકો મળે હતા. કાલે જવાનું આપણે. ગાઈસ કાલે છે ને આપણે શોપિંગ માટે જવાનું છે. એટલે કે મારી બેનનું લગ્ન છે, મેરેજ છે 19-20. તો આપણે મારા ભાઈ લોકો જોડે શોપિંગ કરવા માટે જવાનું છે. ગાઈસ આપણે આવી ગયા છે કોલેજની અંદર એન્ટર થઈને. તો ગાઈસ હવે હું નીકળી ગયો છું કોલેજની બહાર. એટલે કે હવે મારે જવાનું છે એક્ઝામ ફોર્મ ભરવા માટે. મારી એક્ઝામ આપવાની છે ઓન ડિમાન્ડની. તો હવે એ ફોર્મ આપવા જઈશ. એટલે મને થોડું નોલેજ નથી, પણ આપણે આપણા ભાઈ લોકો જોડેથી નોલેજ લઈ લઈશું. તો ગાઈસ હવે એક્ઝામ ફોર્મ ભરવાનું આપણે કેન્સલ રાખ્યું છે. એટલે હવે આપણે સોમવારે એક્ઝામ ફોર્મ ભરી લઈશું, કેમ કે આરે થોડી નોલેજ નથી અને કોઈનું પણ એ બી નતું કર્યું. એટલે હવે આપણે છે ને કોકનું જોઈને ભરવું પડશે, કેમ કે હારું એટલી સમજ તો નહીં પડતી, કેમ કે આપણે પહેલી વખત ટ્રાય કર્યો છે એટલા માટે. અને ટ્રાય કરવું એટલે કે આપણા માટે બહુ મોટી વાત તો નથી, પણ તોય આપણે થોડું એ હતું. એટલે હવે આપણે સોમવાર રાખ્યું છે, તો આપણે સોમવારે રેગ્યુલર ફોર્મ ભરી દઈશું. અને ગાઈસ હવે હું જાઉં છું ઘરે, અને ઘરે જઈને સીધો મારે જવાનું છે નોકરી જઈને પછી સાંજે 8 વાગે આવીશ, અને સાંજે 8 વાગે હું વિડીયો અપલોડ કરીશ. એટલે તમે વિડીયો જોતા રહેજો. આપણી એક આપણે બ્લોગ જોજો. ગાઈસ જોઈ શકો આપણે આવી ગયા છે પાછા વાસદ ચોકડી. તમે જોયું યાર, આ પેલા આવવાના હતા મોટા મુખ્યમંત્રી કે ગમે તે. જો ખાલી તમે એક દિવસનો ખાલી એ જુઓ, એટલે ઓરા કહેવાય, ઓરા એક દિવસનો ઓરા જો ખાલી એમનો. એવા ખાલી 1 કલાક માટે જ આવવાના હતા. જો એ ખાલી 1 કલાક માટે આવવાના હતા ને 1 કલાકમાં નહીં, આખી રાતમાં આખું ચોકડી સુધરી ગયું.
તો ગઈસ દરરોજ અહીંયા તો સીએનજી પણ ઊભી રહેતી હતી, પણ હવે અહીં તો સીએનજી બી નથી, એટલે આપણે ઘરે જવું બહુ મુશ્કેલ કામ લાગે છે મને. તો ગઈસ આપણને સીએનજી મળી ગઈ છે વગવાલા. તો ગઈસ તમારો ભાઈ આવી ગયો છે હવે ઘરે. બધું આપણું જે હતું આખા બ્લોગમાં એ આખો બ્લોગ આપણે જોજો. તો ગઈસ તમને જો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો તમારા ભાઈની લાઈક, સબસ્ક્રાઇબ અને 2 જણાને શેર કરી દેજો તમારી ઈચ્છા હોય. અને જો તમને મારો બ્લોગ ગમે હોય તો બસ ખાલી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યારે મળીએ, ટાટા, બાય બાય, સી યુ, જય માતા.